નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. 4 પાલિકા, 9 તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન. 950 ઉમેદવારો મેદાનમાં. 10 લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે 28 એપ્રિલે મતગણતરી. ઈવીએમમાં કેદ મતથી નક્કી થશે જીત હાર. યુવા મતદારોએ પ્રથમવાર કર્યું મતદાન. તો કેટલાક યુવક યુવતી લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા. અંકલેશ્વરના અંડાળા ખાતે આદર્શ મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું. લગ્ન પ્રસંગ જેવું મોડેલ મતદાન મથક ઊભું કરાયું. મતદારો માટે સેલ્ફી પોઈન્ટ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કુલ 36 બેઠકો માટે 48 મતદાન બૂથો પર સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત ભરૂચ જિલ્લામાં આજે ઉત્સાહપૂર્વક માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અવસરે ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વહેલી સવારે મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરી હતી. તેઓ ભરૂચ સ્થિત BH મોદી હાઈસ્કૂલ ખાતે આવેલ રૂમ નંબર 1ના મતદાન મથક પર પહોંચ્યા હતા, જ્યાં સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહી મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે પોતાની આંગળી પરનું અમિટ શાહીનું નિશાન ગૌરવભેર દર્શાવી લોકશાહીના પર્વને વધાવ્યું હતું. સાથે જ જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભીક, નિષ્પક્ષ અને જવાબદારીપૂર્ણ રીતે મતદાન કરવા અપીલ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે દરેક નાગરિકે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પરિવારજનો, મિત્રો અને પાડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવું જોઈએ, જેથી લોકશાહી વધુ મજબૂત બની શકે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આજે મતદાનનો દિવસ છે. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો. નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો. આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો. ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવીએ એવી અપીલ છે. ધન્યવાદ. આજે રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જિલ્લા પંચાયતના 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતું. જિલ્લામાં કુલ 10.86 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 110 ઉમેદવારો, 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે 495 ઉમેદવારો તેમજ ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાની 132 બેઠકો માટે 345 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જિલ્લા પંચાયત માટે 8,48,910 મતદારો, તાલુકા પંચાયતો માટે 8,39,564 મતદારો અને નગરપાલિકાઓ માટે 2,19,004 મતદારો નોંધાયેલા છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે જિલ્લા પંચાયતમાં 10, તાલુકા પંચાયતો માટે 18 અને નગરપાલિકાઓ માટે 4 ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 1,353 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા અને તાલુકા પંચાયત માટે 1,134 તથા નગરપાલિકાઓ માટે 219 મતદાન મથકોનો સમાવેશ થાય છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા અને તાલુકા પંચાયતના 330 મતદાન મથકોને સંવેદનશીલ તથા 212 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, જ્યારે નગરપાલિકાઓમાં 48 સંવેદનશીલ અને 310 અતિ સંવેદનશીલ મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જ્યારે અતિ સંવેદનશીલ મથકો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકશાહીના પર્વને ઉજવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. મોહમ્મદ આદમ, શિક્ષકની નોકરી, માસ્ટર છે. વોટ દેવો મારો અધિકાર છે. સુધી વોટિંગ કરી દરેક નાગરિકે વોટદાન અવશ્ય કરવું જોઈએ. એક અધિકાર છે. નમસ્તે, કેમ છો બધા? મેં આજે પહેલી વખત વોટ આપ્યો છે અને મને ઘણી ખુશી છે. મારી રિક્વેસ્ટ એવી છે કે બધાને મતદાન આપવું જોઈએ આપણી દેશને આગળ વધારવા માટે. ધન્યવાદ. મારું નામ હર્ષવી મેહુલ મોદી. આજે 18 વર્ષ પૂર્ણ થયા બાદ મેં મારો ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો છે. હું સૌને એ અપીલ કરું છું કે સૌ પોતાનો મત આપે. મારું નામ ફહીમ છે. હું મદીના પાર્કમાં રહું છું. વોર્ડ નંબર 2 લાગે છે અમને. મારો આજે પહેલો વોટ છે. મેં અપીલ કરું છું કે તમામ પ્રજા વોટ કરે ને
રવિવારે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. જિલ્લાના રાજકીય આગેવાનો અને લોકપ્રિય પ્રતિનિધિઓએ પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લીધો હતો. અમને આશા છે કે વોર્ડ નંબર 2 ની પ્રજા હંમેશની જેમ હંમેશા જે કોંગ્રેસ અહીંયા છે એવી જ રીતે આ વર્ષે પણ કોંગ્રેસને બહુમતીથી ચૂંટાઈને લાવશે એવી મને પૂરેપૂરી આશા છે. અને લોકોનો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો કે 28 તારીખનું રિઝલ્ટ આજે દેખાઈ રહ્યું છે અમને. રવિવારે વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. જિલ્લાના રાજકીય આગેવાનો અને લોકપ્રતિનિધિઓએ પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં સક્રિય ભાગ લીધો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પોતાના પરિવાર સાથે બોલાવ સ્થિત નારાયણ વિદ્યાવિહાર ખાતે મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી હતી. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત જે પ્રકારે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, ચૂંટણીના પ્રચાર દરમિયાન જે માહોલ જોવામાં આવ્યો છે અને સામાન્ય જનતામાં જે ઉત્સાહ અને સરકાર પ્રત્યેનો જે વિશ્વાસ લોકોના મનમાં ઝલકી રહ્યો છે, એના કારણે એવું લાગે છે કે સમગ્ર ગુજરાતમાં પક્ષના અમારા તમામ ઉમેદવારો એ જંગી બહુમતીથી વિજયી થશે. આજે બોલાવ નારાયણ વિદ્યાવિહાર સ્કૂલમાં મેં પોતે મારા પરિવાર સાથે અમારા કાર્યકર્તાઓ સાથે મતદાન કર્યું છે. બોલાવ જિલ્લા પંચાયતના પણ અમારા તમામ ઉમેદવારો પણ જે પ્રકારે ચૂંટણી પ્રચારમાં પ્રજાની વચ્ચે રહીને પ્રજાનો વિશ્વાસ જે સંપાદન કર્યો છે અને બોલાવ જિલ્લા પંચાયત સીટમાં આવેલા તમામ વિસ્તારોમાં જે પ્રકારે વિકાસના કામો થયા છે, એના કારણે જનતાનું વલણ અમારી સાથે જોવા મળી રહ્યું છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ખૂબ જંગી બહુમતી સાથે વિજય મેળવશે એવો વિશ્વાસ અમારા તમામ આગેવાનોને અત્યારે સામાન્ય જનતાનો જે પ્રતિસાદ છે એના આધારે અમે કહી રહ્યા. આ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તેમજ ઉપપ્રમુખ નિરલ પટેલ સહિતના અનેક રાજકીય આગેવાનો પોતાના પરિવાર સાથે મતદાન મથકો પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તમામ આગેવાનો દ્વારા નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરાઈ હતી. લોકશાહીના આ મહાપર્વમાં દરેક મતનું મહત્વ સમજાવી લોકો સક્રિય રીતે મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે અનુરોધ કરાયો હતો. મારો મત મારો અધિકાર. ગુજરાતમાં આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે અને એમાં પણ ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 સીટો પર, તાલુકા પંચાયતની 182 સીટો પર અને ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાની ચૂંટણીઓ પણ આજે મતદાનનો દિવસ છે. મારા ભરૂચ જિલ્લાના સમગ્ર મતદાર ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે કે આપનો મતદાનનો અધિકાર વંચિત ના રહેવો જોઈએ. આપનો મતદાન કરવું એ આપની પવિત્ર ફરજ છે અને આજે આપ સૌ આપના પરિવારના સભ્યો સાથે, આપના મોહલ્લાના લોકો સાથે, આપની સોસાયટીમાં રહેતા લોકો સાથે આપ મતદાન મથક. લોકશાહીના પવિત્ર પર્વ એટલે કે મતદાન. આજે મેં મારો મત વિકાસના અવિરત જે કામ થઈ રહ્યા છે તેમાં આપ્યો છે. આપ પણ આપનો પવિત્ર અને કિંમતી મત આપીને લોકશાહીને જીવંત રાખવા માટે આપણે સૌ ભેગા મળી અને પ્રયત્ન કરીએ. 100% મતદાન થાય અને સરકાર જે રીતે વિકાસના કામ કરી રહી છે તે પ્રમાણે વિકાસને જન સમર્થન, વિકાસને મારો વોટ એ પ્રમાણે આપણે સૌ ભેગા મળીને મતદાન કરીએ અને 100% મતદાન કરી અને આ મતદાન પર્વને, પવિત્ર મતદાન પર્વને ઉજાગર કરીએ. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણી છે ત્યારે ભરૂચ ખાતે શાંતિ નિકેતન બૂથની અંદર જ્યાં મારું મતદાન છે ત્યાં સવારે મતદાન કર્યું છે અને મળતા સમાચાર મુજબ બધી જ જગ્યાએ સવારના ભીડ જોવા મળી છે, જે બહુ સારી સાઇન છે. વેધર ફોરકાસ્ટે ગરમી ખૂબ છે એમ કહ્યું છે અને લગ્નો પણ ખૂબ છે, પણ હું બધા જ લોકોને વિનંતી કરીશ કે પ્લીઝ સવારના જે ટાઈમ છે, જે ઠંડક હોય છે એ દરમિયાનમાં મતદાન થાય તો ખૂબ સારી વાત છે. ને ખાસ કરીને લગ્ન જે લોકોના છે એમને વિનંતી કરું છું કે મતદાન કરીને જ લગ્ન કરવા જશો એવી આપ સૌને વિનંતી કરું છું. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાના કારણે આજે મેં મારું મતદાન કર્યું છે. આ લોકશાહીનો પર્વ છે, લોકોએ આને લોકશાહીના પર્વ તરીકે ઉજવવું જોઈએ. દરેક
નાગરિકની ફરજ બી છે અને કર્તવ્ય પણ છે કે મતદાન કરવું જોઈએ. મારી ભરૂચવાસીઓને અને બોલાવ જિલ્લા પંચાયતમાં આવેલા લોકોને, નાગરિકોને અપીલ છે કે મેં મતદાન કર્યું છે, આપ પણ આપના ઘરેથી નીકળી ને મતદાન કેન્દ્ર સુધી આવો એવી અપીલ કરવામાં આવે છે. એવી અપીલ કરું છું. અંકલેશ્વરના અંડાડા ખાતે આદર્શ મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લગ્ન પ્રસંગ જેવું મોડેલ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું. મતદાન માટે સેલ્ફી પોઈન્ટ અને આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ હતી. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની કુમાર પ્રાથમિક શાળા ખાતે એક આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગ જેવું મોડેલ મતદાન મથક ઊભું કરાતા મતદારોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાગરિકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં આદર્શ પોલિંગ બૂથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે, જેમાં મતદાનની જરૂરિયાતને લઈને સુવિધાઓ ઊભી કરાઈ છે. આ મતદાન મથક સુશોભિત અને લગ્ન પ્રસંગના મંડપ જેવું મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના વતન ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીના આ પવિત્ર અવસરે આજે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના વતન હાંસોટ તાલુકાના કુડદરા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિયત મતદાન મથક પર પહોંચીને સહપરિવાર સાથે મતદાન કર્યું હતું. સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન જ્યારે આવી રહ્યું ત્યારે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ કોઈ પિક્ચરમાં જ નથી. આજે જોયું છે કે કોંગ્રેસના 10,000 સીટ પૈકી 720 જેટલી સીટો બિનહરીફ થઈ ગઈ છે. અંકલેશ્વરની વાત કરીએ ત્યારે 3 તાલુકા પંચાયતની સીટો અને 1 જિલ્લા પંચાયત સીટો બિનહરીફ થઈ છે. સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર 12 જેટલી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત થઈને 12 જેટલી સીટો બિનહરીફ થઈ છે. કોંગ્રેસ પિક્ચરમાં જ નથી. સમગ્ર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે અનેક કામો થયેલા છે એને લઈને તમામ પ્રજાઓ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને જે પ્રકારે ગરમીના દિવસો છે ત્યારે તમામ મારા મતદાર ભાઈઓને અપીલ કરું છું, તમામ ભાઈ બહેનો 11 વાગ્યા પહેલાં ગરમી પડે પહેલાં મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભાઈ વિજય અપાવો એવી સૌની વિનંતી કરું છું. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કુલ 36 બેઠકો માટે 48 મતદાન બૂથો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી આજરોજ યોજાઈ હતી ત્યારે પાલિકાના કુલ 9 વોર્ડમાં 36 બેઠકોની ચૂંટણીના 48 બૂથ પર સવારથી લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં પ્રારંભ થયો હતો. સવારના 7 વાગ્યે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારથી જ યુવાઓ, મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકો સહિતના લોકોએ મતદાન કેન્દ્ર ખાતે પહોંચીને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. તમામ બૂથો પર મતદારોની લાંબી કતારો લાગી હતી. આકરી ગરમી વચ્ચે મતદારોએ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની સહભાગિતા નોંધાવી હતી. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે પોતાના વતન પીરામણ ગામ ખાતે મતદાન કર્યું હતું. આ વેળાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો અને તેઓએ અંગત કારણોસર ચૂંટણીમાં સક્રિય રીતે પ્રચાર ન કર્યો હોવાનું નિવેદન આપ્યું હતું. देखिए पूरे गुजरात से तो इतनी समझ तो है कि लोग बदलाव चाहते हैं, तो हम लोग उम्मीद तो यही रख रहे हैं कि कांग्रेस पार्टी मजबूती से ये चुनाव लड़ेगी और जीतेगी. सिस्टम का जो इस्तेमाल किया जा रहा है, पुलिस का इस्तेमाल जो किया जा रहा है, जो उम्मीदवारों पे विपक्ष के दबाव डाला जा रहा है, तो इस पे जनता को जागरूक होना पड़ेगा और आवाज़ उठानी पड़ेगी, अपने हक की लड़ाई लड़नी पड़ेगी. नहीं, देखिए पहली बात तो ये कि लोकल लेवल पे प्रचार चल रहा था और दूसरा मैं प्रचार में इसलिए नहीं थी क्योंकि मेरे व्यक्तिगत कारण थे. अगर आप सुनना चाहेंगे तो बच्चे बीमार भी थे, प्लस उनकी कॉलेज एप्लीकेशन चल रही हैं, तो मेरा यहाँ आना इस वक्त मुश्किल था. અંકલેશ્વરમાં કાર્યકરોની મુલાકાત લેવા ગયેલ મુમતાઝ પટેલની હાજરીમાં ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ઝેનિથ હાઈસ્કૂલમાં આવેલ બૂથ પર કોંગ્રેસના ઉમેદવારો સાથે મુલાકાત કરી હતી અને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. દરમિયાન તેમની હાજરીમાં ભાજપના મહિલા ઉમેદવારે કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપો કરતા મતદાન મથકમાં હોબાળો મચાવ્યો હતો અને મહિલા ઉમેદવારે કોંગ્રેસના સમર્થકોએ ધક્કામુક્કી કરી હોવાના જાહેરમાં આક્ષેપ કર્યા હતા. कांग्रेस के एक स्त्री को से मारते बना तो शर्म आनी चाहिए. लेकिन आप ये मेरे समेत को बताइए ना किसने किया. इन्होंने ही किया है ना. कांग्रेस क्या करती है वार्ड नंबर 8 में सुनना हो तो मेरे को बुलाना, मैं तुमको सबूत के साथ बताऊंगी कि कांग्रेस के लोग जीत के मुसलमानों के साथ क्या करते हैं, किस तरह गरीब मुसलमानों की जमीनें खा जाते हैं. सुनना हो तो कभी मेरे को बुलाइए, तो
ये हम जानते हैं अच्छी रीत से। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું હતું ત્યારે ભાજપના ઉમેદવારોએ પોતાના વિસ્તારના મતદાન મથક પર મતદાન કર્યું હતું. 4 વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર પટેલે જીઈબી ખાતેના બૂથ પર સહપરિવાર સાથે મતદાન કર્યું હતું, જ્યારે વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર જિગ્નેશ અંડાડિયાએ બીઆરસી ભવન ખાતેના બૂથ પર મતદાન કર્યું હતું. આ બૂથ પર જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહે સહપરિવાર સાથે મતદાન કર્યું હતું, તો વોર્ડ નંબર 7ના ઉમેદવાર રાહુલ વામજાએ ભરૂચી નાકા પાસેના બૂથ ઉપર મતદાન કર્યું હતું અને તમામ ઉમેદવારોએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં એક દુલ્હને લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચી મતદાનની ફરજ નિભાવી હતી. અંકલેશ્વરના તપસ્વી નગરની સોનલબેન સોલંકીના આજે લગ્ન છે. પોતાના લગ્ન જેવા મહત્વના પ્રસંગે પણ મતદાનની પવિત્ર ફરજને પ્રાધાન્ય તેઓએ આપ્યું હતું. સોનલે લગ્નના 4 ફેરા લેતા પહેલા મતદાન કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મારું નામ સોનલ છે. આજે મારા મેરેજ છે, ઇલેક્શન છે એટલે મતદાન કરવા આવેલી છે. અંકલેશ્વરમાં નવા યુવા મતદારોએ પ્રથમવાર મતદાન કર્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું હતું ત્યારે 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેવા યુવા મતદારોએ લોકશાહીના પર્વમાં પ્રથમ વખત મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 3 યુવતીઓએ પાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી મતદાન પ્રક્રિયાનો અનુભવ કર્યો હતો. આયુષી પટેલ છે. હું 18 વર્ષની થઈ અને આ મારો પહેલો મતદાન છે અને અહીંયાની ફેસિલિટીઝ બહુ જ સારી છે અને મારો મત વિકાસ દે છે. નામ પ્રિયાંશી સુનિલભાઈ પટેલ છે. હું 18 વર્ષની થઈ તો મારો મત ફર્સ્ટ ટાઈમ આવ્યો છે તો મેં ફર્સ્ટ ટાઈમ મત આપ્યો છે અને મને ખૂબ આનંદ થાય છે મત આપીને. અંકલેશ્વરના વોર્ડ નંબર 1માં મતદાન કેન્દ્ર પર પહોંચેલા એક વયસ્ક મતદારને ચાલવામાં મુશ્કેલી પડતા પોલીસ કર્મીએ સહાનુભૂતિપૂર્વક તેમને સહારો આપીને સુરક્ષિત રીતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા અને પરત ફરવામાં પણ ભારે જહેમત ઉપાડી હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંકલેશ્વર શહેરમાં ચાલી રહેલ મતદાન દરમિયાન એક માનવતાભર્યું દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા નહીં પરંતુ મતદારોની સહાય માટે પણ સક્રિય રીતે ખડે પગે જોવા મળી રહી હતી. મતદાન કેન્દ્ર પર પહોંચેલા એક વયસ્ક મતદાનને ચાલવામાં મુશ્કેલી પડતા ત્યાં ફરજ પર તૈનાત પોલીસકર્મીએ સહાનુભૂતિપૂર્વક તેમને સહારો આપી સુરક્ષિત રીતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા અને તેઓને પરત જવા માટે ભારે જહેમત ઉપાડી હતી. આ દ્રશ્ય માત્ર ફરજ નહીં પરંતુ માનવતાનો ઉત્તમ દાખલો પૂરું પાડે છે. અંકલેશ્વર નગરપાલિકાનું મતદાન આજરોજ થઈ રહ્યું છે ત્યારે વોર્ડ નંબર 8નું મતદાન કેન્દ્ર ઝેનિથ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું હતું. મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન પઠાણે લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. અંકલેશ્વર નગરપાલિકામાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે. એ પર્વની અંદરમાં તમામ મતદાતાઓ એકબીજાને લઈ ખૂબ આનંદ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને અમારા સામે આપ પાર્ટી, ભાજપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ત્રણે એકબીજાના સંબંધી સાથે અમે એકબીજાની સામે લડી રહ્યા છે. પણ આજે બી મારા સાથે મારો ભાઈ મારા સાથે છે અને સામેવાળી મારી બેન પણ અમારા સાથે છે, પણ લડીએ છીએ અને લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે. આવો બધા ભેગા મળી આપણી આંગળી ચિહ્ન પર ચિહ્ન લગાડી અને મતદાન જોશખોરમાં કરીએ અને લોકશાહીને જીવિત કરીએ. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. તો બીજી તરફ ઝેનિથ હાઈસ્કૂલમાં ચાલી રહેલા મતદાન દરમિયાન ભાજપની મહિલા ઉમેદવારે સામેના પક્ષ વિરુદ્ધ આક્ષેપો કરી રોષ ઠાલવ્યો હતો. હું બીજેપીની પેનલની ઉમેદવાર છું. આજે ઝેનિથ સ્કૂલની અંદર મતદાન થાય છે ત્યાં ખૂબ જ ધાંધલી થઈ રહી છે. ખુલ્લેઆમ પ્રચાર થઈ રહ્યું છે કે અમારી જ પેનલ ચાલવી જોઈએ ને સીધું કુટીર સુધી જાય છે અને મતદાનના કાનમાં કહેવામાં આવે છે. તો આ પ્રચારનો એરિયો નથી, આ મતદાનનો એરિયો છે. પ્રચાર કરી ચૂક્યા, બહાર પબ્લિકને તમે સમજાવી ચૂક્યા, હવે તમે કાનમાં આવીને તમારી પેનલ ચલાવવાનું કહે છે. સીધું અન્યાય છે ને સરકારી તંત્ર વ્યવસ્થિત કામ નથી કરતું. મેં બધાને કીધું કે સરેઆમ મતદાનને વ્યક્તિને કહેવામાં આવે છે કે આજ ચલાવજો, આજ ચલાવજો, આજ ચલાવજો હતા તો આ ચલાવવાનું સ્થળ નથી. તમે પ્રચાર તમારું બહાર કરી ચૂક્યા. હવે મતદાતાની મરજી છે કે કેને મત આપશે એ તમે નહીં કહી શકો. આવી રીતે તમે બીજાને હરાવવાની ફૂલ કોશિશ કરો છો અને ધાંધલી કરો છો વોટના ઝેનિથ સ્કૂલની અંદર ને ફેમિલી કુટીર લગીને જાય છે. જંબુસર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ પોતાના નિવાસસ્થાન નજીક આવેલ નાહિયેર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં દેવકિશોર સ્વામીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જંબુસર વિધાનસભા વિસ્તારની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે જીત નોંધાવશે. તેમણે કાર્યકર્તાઓના શ્રમ અને જન સમર્થન પર વિશ્વાસ વ્યક્ત કરી ઉમેદવારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરી હતી. સરકારે કરેલા વિકાસના કામો, રોડ, રસ્તા, આવાસો અને પ્રજાલક્ષી કામોને લોકો ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીને મત આપીને વિજયી બનાવશો તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મતદાન કેન્દ્ર પર
શિસ્તબદ્ધ વાતાવરણ અને લોકોએ દેખાડેલી જાગૃતિ લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહી હતી. સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે આજે મેં પણ નાહિયેર ગામ પંચાયતના બૂથ પર મતદાન કર્યું. હું જંબુસર વિધાનસભાની તમામ જનતાને નમ્ર અપીલ કરું છું કે ભવ્યથી ભવ્ય મતદાન કરી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપને જે મળેલો અધિકાર તે અધિકારનો સારા જે ઉમેદવાર છે એને મતદાન કરી આપ સૌ મતદાન કરશો એવી મારી નમ્ર અપીલ છે. અને આ જે ગુજરાતની અંદર વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ અવિરતપણે આગળ ચાલે અને એને ધ્યાને લઈ અને જંબુસર આમોદ જંબુસર નગરપાલિકા આમોદ નગરપાલિકાના તમામ મતદારો ભવ્યાતિ ભવ્ય મતદાન કરશે એવી મારી સૌ મતદાતાઓને નમ્ર અપીલ છે. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. આમોદ નગરપાલિકાની 6 વોર્ડની ચૂંટણી માટે આજે સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મતદાન માટે લાંબી કતારો જોવા મળી હતી. લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 68.89% મતદાન નોંધાયું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું, જે મતદારોમાં જોવા મળેલા ઉત્સાહને દર્શાવે છે. ખાસ કરીને વોર્ડ નંબર 1માં જોરદાર ટક્કર જોવા મળી રહી છે. અહીં આમ આદમી પાર્ટી અને ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર હોવાની ચર્ચા થઈ રહી હતી. બધા પક્ષના ઉમેદવારો દ્વારા પોતાની જીત અંગેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેના કારણે આ વોર્ડ ચૂંટણીનું કેન્દ્રબિંદુ બન્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે મતદાન પૂર્ણ થયા બાદ તમામની નજર પરિણામ પર ટકી રહી છે. હું યાસીન દિવાન વોર્ડ નંબર 1નો ઉમેદવાર છું, આમ આદમી પાર્ટીનો. આમોદ નગરપાલિકામાં અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ટોટલ 5 ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નંબર 5માં, વોર્ડ નંબર 6માં અને વોર્ડ નંબર 1માં. અમને પૂરો વિશ્વાસ છે કે અમારી આમ આદમી પાર્ટીની 5 સીટો આવે એવી આશા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીજલભાઈ નાગજીભાઈ ભરવાડ આજે અમારા વોર્ડમાં જંગી બહુમતીથી લોકો સ્વયંભૂ મતદાન કરવા આવી રહ્યા છે. લોકોમાં ઉત્સાહ છે. લગભગ 80% જેવું મતદાન થવાની શક્યતા છે. 80%થી ઉપર મતદાન થશે. ભારતીય જનતા પાર્ટી વિજય થઈ રહ્યા છે. અમે સેકન્ડ ટાઈમ પહેલાં પણ અમારું ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવાર આ વોર્ડમાંથી જીતેલા હતા. જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં બપોરે 4 કલાક સુધી વોર્ડ નંબર 3માં 70% મતદાન નોંધાયું હતું. જંબુસર ખાતે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 4માં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મતદાન મથકોમાં લાંબી કતારો જોવા મળી હતી, જ્યારે વોર્ડ નંબર 4માં મૌલાના મદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. ભરૂચ કલેક્ટરનો આદેશ હોવા છતાં મંડપની સુવિધા, વ્હીલચેર, પાણીનો અભાવ જોવા મળતો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદારો અટવાયા હતા. જંબુસર વહીવટીતંત્રની બેદરકારી સામે આવતા મતદારો રઝળ્યા હતા. ઈવીએમ મશીન અડધો કલાક ખોટકાતા મતદારો ઊભા અટવાયા હતા. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અસ્સલામુઅલૈકુમ. અહીંયા વોર્ડ નંબર 4 જે ઇલેક્શનની અંદર આજે મતદાતાઓ આવેલા છે એમના માટે છે ને કુલરો તો છે, કુલરોમાં પણ પાણી નથી એવી વ્યવસ્થા ઓછી છે. પ્લસ સિનિયર સિટીઝન માટે વ્હીલચેર નથી. ત્યાં જોવો ત્યાં જોઈએ એવી સિક્યુરિટી બી ઓછી છે કે નગરપાલિકાની જોઈએ જે રીતની એ હોવી જોઈએ, મેનેજમેન્ટ હોવું જોઈએ તે અધૂરું છે. નમસ્કાર. આજ 26/4/2026ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 4ના જે બૂથ છે ત્યાં આગળ આજે તમે જોઈ શકો છો કે પુષ્કળ મતદાતાઓ આવ્યા છે. અને આજે જે મતદાનનો પર્વ છે એ મતદારોએ તો શાંતિપૂર્વક અને ઉત્સાહભેર ઉજવી રહ્યા છે, પણ તંત્ર તરફથી આજે કોઈ પણ પ્રકારની કોઈ સુવિધા કરવામાં આવી નથી. ના તો પાણીની સુવિધા કરવામાં આવી છે સિનિયર સિટીઝન માટે, ના તો વ્હીલચેરની સુવિધા કરવામાં આવી છે, ના તો અહીંયા મંડપ માળવામાં આવ્યો છે. પબ્લિક આટલી ગરમીમાં ખૂબ જ પરેશાન થઈ રહી છે, પેનિશ થઈ રહી છે. તો મારી તંત્રને વિનંતી છે કે આવું ના કરવું જોઈએ. અને જ્યારે આ સિનિયર સિટીઝનો અને જ્યારે આ લોકો અહીંયા જો મતદાન કરવા આવતા હોય તો તેઓની કેર કરવી જોઈએ, કાળજી લેવી જોઈએ. બસ એટલી જ મારી આપને વિનંતી છે.
ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવાએ પોતાના ગામ ખાતે મતદાન કર્યું હતું. ઝઘડિયા તાલુકામાં આજરોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ત્યારે ઝઘડિયા તાલુકાના ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવાએ પોતાના વતન વલી ગામ ખાતે મતદાન કરીને લોકશાહી પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. 4 પાલિકા 9 તાલુકા અને જિલ્લા પંચાયત માટે મતદાન. 950 ઉમેદવારો મેદાનમાં. 10 લાખથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે 28 એપ્રિલે મતગણતરી. ઈવીએમમાં કેદ મતથી નક્કી થશે જીત હાર. યુવા મતદારોએ પ્રથમવાર કર્યું મતદાન. તો કેટલાક યુવક યુવતી લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા. અંકલેશ્વરના અંડાળા ખાતે આદર્શ મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું. લગ્ન પ્રસંગ જેવું મોડેલ મતદાન મથક ઊભું કરાયું. મતદારો માટે સેલ્ફી પોઈન્ટ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. કુલ 36 બેઠકો માટે 48 મતદાન બૂથો પર સવારથી જ મતદારોની લાંબી કતારો લાગી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.